ગુડ મોર્નિંગ મિત્રો। તો ઘણા દિવસથી આપણે આ વિડિયોની વાત જોઈ રહ્યા હતા અને આજે દિવસ આવી ગયો છે કે સૌથી પહેલા આપણે જોઈએ કે આ ચેનલમાં છે ઘણાને પ્રશ્ન થાય છે કે સર તમે કયા કયા ટોપિક ઉપર ભણાવો છો અથવા તો તમે કોણ છો। તો આજે આપણે સંપૂર્ણ વાત કરવાની છે। તો સૌથી પહેલા હું મારો જ પરિચય આપી દઉં તો હું છેલ્લા 8 વર્ષથી છે ટીચર તરીકે શિક્ષક તરીકે છું અને આમાંથી જે તમારી નજર સમક્ષ છે ભૂગોળ છે, અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, ઇતિહાસ છે, આ વિષયો છે હું ધોરણ 11 12 માં છે ભણાવું છું અને સાથે એ વાત પણ ખરી કે અગાઉ 2 જોબનો અનુભવ છે અને આ મારી ત્રીજી જોબ છે। ખાસ આપણે આ ચેનલમાં સેના વિશે વાત કરવાના છે સૌથી અગત્યનું છે કારણ કે તમે પણ કોઈને કોઈ વિષયની તૈયારી કરો છો અથવા કોઈને કોઈ જોબ માટે થઈને છે તમે રીડિંગ કરો છો તો રીડિંગ કરવા ઉપરાંત છે આપણે શું કરવું જોઈએ, શોર્ટકટ કી શું હોવી જોઈએ, દેશ વિદેશના કરંટ અફેર છે એની સાથે આપણે કઈ રીતના જોડાવવું જોઈએ, તો આ બધી જ વાત છે આપણે આ ચેનલ ઉપર કરવાના છીએ। જો તમારે ખાસ તો અહીંયા જે પહેલો જ પ્રશ્ન છે કે કયા કયા વિષયના વિડિયો આવી શકશે તો જે ખાસ તો મેં તમને આ કયા છે એ છે 4 વિષય। આ ઉપરાંત આપણે ખાસ કરીને બીએડ વાળા માટે થઈને મનોવિજ્ઞાન, આ ઉપરાંત મારો ઇન્ટરેસ્ટિંગ વિષય છે રાજ્યશાસ્ત્ર અને ગુજરાતી વ્યાકરણ। આ બધા વિષયો વિશે છે આપણે ખૂબ જ ડાયાગ્રામ સાથે, પિક્ચર સાથે, નકશાઓ સાથે અભ્યાસ કરવાના છીએ। અને આ ઉપરાંત વાત કરીએ તો જે પણ આપણે ખાસ તો તમે તૈયારી કરો છો તો એમાં ઘણા બધા પ્રશ્નો થતા હશે કે સર તૈયારી કરે છે પણ ભૂલી જાય છે, બરાબર ને? તો આ ભૂલવા પાછળ પણ ઘણા કારણો છે કારણ કે તમે વાંચો છો એમાંથી 100% યાદ રહે એવું રેર ઓફ ધ રેર કેસમાં જ બને છે। તો એના માટે છે આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરવો જરૂરી છે અથવા કેવી રીતના એને યાદ રાખવું, યાદ કેવી રીતના લાંબા સમય સુધી યાદ રહે એના માટે પણ આપણે અમુક ટિપ્સ આપીશું। આ અથવા કે વિશ્વ અને દેશના જ્યારે પણ આપણે ખાસ કરીને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર ભણીશું ત્યારની વાત છે કે આપણે વિશ્વનો નકશો છે એને આધાર રાખીને ભણવાના છે જેથી તમે જે પણ ભણો છો એને તમે છે લાંબા સમય સુધી યાદ રાખી શકો। કારણ કે અમારા બીએડ ના વિદ્યાર્થીઓ હશે એને ખ્યાલ હશે કે કહેવાય છે કે આપણે સાંભળેલા કરતા આપણે જોયેલું હોય છે એ લાંબા સમય સુધી આપણા મન ઉપર અથવા આપણી સ્મૃતિ ઉપર છે એ સ્થિર રહે છે। આ ઉપરાંત આપણે જોઈએ ખાસ કરીને ભૂગોળમાં ઘણા બધા પ્રશ્નો થાય છે કે જીપીએસસી છે, તલાટી છે, એમાં ઘણા બધા પ્રશ્નો આવે છે કર્કવૃતના હોય, વિષુવવૃતના હોય કે પછી આપણે જોઈએ કોઈ નદી વિશેના હોય, નદીના બેસિન વિશેના હોય, કોઈ સમુદ્રના હોય કે પછી વ્યાપારી પવનો વિશેના હોય। તો આ બધી જ બાબતો છે આપણે આકૃતિ સહ સમજવાના છીએ। ખાસ જીપીએસસી માં તમે ઘણા સમયથી જોતા હશો કે મોટા ભાગે ભૂગોળ ઉપર અને રાજ્યશાસ્ત્ર ઉપર બહુ ભાર મુકાય છે। તો આપણા બધા ટોપિકો છે એને આવરી લેવાના છીએ જેથી તમને પણ ગમે ત્યારે એક્ઝામ આપવા જાઓ તો આ બધા ટોપિકો છે એ તમે ટોપિક છે કવર કરી શકો અને સારી રીતના તમે ક્યાંક જોબમાં લાગી શકો અથવા સારી રીતે સફળ થઈ શકો। આ ઉપરાંત આપણે દર અઠવાડિયે કરંટ અફેર્સનો એક વિડિયો બનાવીશું કે આ વીકમાં છે શું કરંટ અફેર આવ્યું છે। આ ઉપરાંત ગણિત અને સામાન્યનું લોજિક કે સામાન્ય લોજિક આવે છે અને મેથ્સના લોજિક આવે છે તો એને પણ આપણે ઓછા સમયમાં કઈ રીતના આપણે કવર કરી શકીએ, કઈ રીતના છે એને થોડા સમયમાં છે ક્લિયર કરી શકીએ, આ બધું જ આપણે અહીંયા જોવાના છીએ। તો આશા રાખું છું કે આ મારા થોડા નાના પ્રયાસમાં છે તમે બધા સાથે રહેશો અને આવનારા વિડીયોમાં છે તમે જોડાતા રહેશો। તો એના માટે છે મારી આ ચેનલ છે એને આપણે સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું રહેશે। આભાર, ફરી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ।